બેબી માસી મને ફોન કરવો જોઈએ ને ભાઈને એકલો શું કામ મોકલ્યો? એ વખતે અમને કોઈને કંઈ સૂઝ્યું જ નહીં. હર્ષને કેસરનું મંગળસૂત્ર મળ્યું છે એવો ફોન આવ્યો અને એ ટેન્શનમાં આવી ગયો અને ઉતાવળે નીકળી ગયો. દિગ્વિજયે સાથે જવાની વાત કરી પણ હર્ષે ના પાડી. કારનો ફોન કરું છું, ફોન પણ નથી ઉપાડતો. ફરીથી ટ્રાય કરું છું. 1 મિનિટ અર્જુનસિંહ, ત્યાં શું થયું છે શું નહીં એ આપણને ખબર નથી. અત્યારે હર્ષવર્ધનની માનસિક પરિસ્થિતિ ઠીક નહીં હોય એટલે એમણે ફોન નહીં ઉપાડ્યો હોય. થોડી વેઇટ કરો, રિપ્લાય ના આવે તો તમે ઇન્સ્પેક્ટર કેદાર સાથે વાત કરી લેજો. હર્ષ, ખાલી મંગળસૂત્ર જ કેસરનું છે ને? બાકી બધી વસ્તુઓ તો કેસરની નથી ને? ભાઈ, ભાઈ બોલ ને. બધી જ વસ્તુઓ કેસરની જ છે. બાપ, ભલે આ બધી વસ્તુઓ કેસરની હોય પણ મને વિશ્વાસ છે કે કેસરને કઈ એટલે તમારું કહેવું એમ છે હર્ષવર્ધન કે આ બધી વસ્તુઓ કોઈએ જાણી જોઈને નહેર પાસે મૂકી છે? હા મોટા ભાઈ. તો બની શકે કે આ બધી વસ્તુઓ કિડનેપરે ત્યાં મૂકી હોય. અમને પ્રશ્ન એ થાય છે કે આ બધી વસ્તુઓ નહેર પાસે જ કેમ મૂકી હશે, બીજે ક્યાંય કેમ નહીં? વાત તો સાચી છે. આ બધી વસ્તુઓ નહેર પાસેથી જ કેમ મળી? ક્યાંક કેસર જ આ બધી વસ્તુઓ મૂકી ને નહેરમાં કૂદી નહીં ગઈ હોય ને? ભાભી તમે કંઈ પણ ના બોલો. વેદિકાને શંકા પડી એટલે એમણે પ્રશ્ન મૂક્યો છે. એમણે કન્ફર્મ નથી કહ્યું કે કેસરે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી છે. રાઈટ છે. કળિયુગમાં માણસોનો કોઈ ભરોસો નથી. જરાક કંઈક થાય, કંઈ નાનો મોટો પ્રોબ્લેમ થાય કે સુસાઇડ કરી લે છે.
હર્ષવર્ધનભાઈ, જ્યારે કેસર આપણા ઘરેથી ગઈ હતી ત્યારે તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવ્યો હતો. અમે બધાએ તમને પૂછ્યું હતું કે મેસેજ શું છે, પણ તમે કોઈને કંઈ નહોતું કહ્યું. એ મેસેજ શું હતો હર્ષવર્ધનભાઈ? કારણ કે જ્યારથી એ મેસેજ આવ્યો છે ને ત્યારથી જ આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થયા છે. વેદિકા બહુ, અત્યારે મેસેજ વાળી વાત કરવાનો શું અર્થ છે? હા, તમે તો એક મિનિટ બેબી માસી, જ્યારથી એ મેસેજ આવ્યો છે ત્યારથી કેસર અને હર્ષવર્ધનભાઈ મળ્યા નથી. એ મેસેજમાં એવું તો શું હતું? શું કેસરે તમને મળવા માટે ના પાડી હતી? એ તમારા કોન્ટેક્ટમાં કેમ નથી આવી હજી સુધી? એ વાત ભૂતકાળ થઈ ચૂકી છે. અત્યારે કેસર ક્યાં હશે એ વિશે વિચારીએ. બેબી માસી, આટલું બધું થયા પછી પણ તમે એમ કહો છો કે કેસર ક્યાં છે એનો વિચાર કરવો જોઈએ. બેબી માસી, બધું જ ક્લિયર છે. કેસર અને હર્ષવર્ધનભાઈ વચ્ચે કંઈક ઝઘડો થયો, કોઈ પ્રોબ્લેમ થયો અને કેસર નહેરમાં કૂદીને સુસાઇડ કર્યું. ધેટ્સ ઇટ. ક્યાંક એવું તો નથી ને? મે બી હર્ષવર્ધનભાઈને જે મેસેજ આવ્યો એના કારણે જ કેસરે સુસાઇડ કર્યું હોય. અને એ મેસેજ શું હતો એ તો માત્ર હર્ષવર્ધનભાઈ જ જાણે છે. અમે ખોટા હોય તો અમને કહેજો. બા, તમે પણ સાક્ષી છો ને? હર્ષવર્ધનભાઈને મેસેજ આવ્યો હતો કે નહીં? હર્ષવર્ધન, વેદિકા બહુ સુસાઇડની વાત કરે છે એટલે ત્યાં એવું થયું હશે કે એ માત્ર શક્યતાઓ છે. સાચું શું છે, ખોટું શું છે એની કોઈને ખબર નથી. પણ હા હર્ષવર્ધન, આ મેસેજનો જવાબ આપવો તમારે જરૂરી છે. મોટી બેન, તમે પણ એમને બોલવા દો. બોલ બેટા. બા, જેમ તમે દરેક પ્રશ્નનો જવાબ નથી આપી શકતા ને, એમ હું પણ આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું. તમારી બધી જ વાત સાચી, તમારા બધા જ પ્રશ્નો એની જગ્યાએ બરોબર છે, પણ આ બધી વસ્તુઓ પણ કેસરની જ છે. પણ એ પણ એક અટલ સત્ય છે કે કેસર હજી સુધી નથી મળી. આ બધી જ વાતો સાચી હોય, આ બધી જ વસ્તુઓ કેસરની હોય તો કેસર નથી મળી એમ ના કહેવાય હર્ષવર્ધન. કેસરની બોડી નથી મળી એમ કહેવાય. જમવામાં શું બનાવું? નિર્મળા તને મળીને ગઈ? હા. શું કહ્યું એમણે? તમારા માટે ચિઠ્ઠી મૂકી હતી, વાંચી નથી? એ ગોપી, મારી સાથે સરખી રીતે વાત કરવાની. મને નહીં ફાવે. તો તું તારે ઘરે જા, મારે તારા હાથનું નથી ખાવું. મારે પણ નહોતું જવું. હું કેસર અને માસીના લીધે આવી છું. કાલથી ટિફિન હું ઘરેથી લઈને આવીશ.
માસીએ કહ્યું છે કે તમને ગરમ રોટલી જોઈએ છે, એટલે રોટલી અહીંયા આવીને બનાવીશ. અત્યારે કઢી ખીચડી બનાવું છું. કે સર આ શું થવા બેઠું છે ને કંઈ જ સમજાઈ નથી રહ્યું. સર કોઈ પણ જાતનો નિર્ણય લેતા પહેલા એકવાર મારી સાથે વાત તો કરવી હતી. મેં તને મળવાના કેટલા પ્રયત્નો કર્યા પણ તું મળી તે આવું પગલું ભર્યું. જોકે આ વાત ઉપર મને વિશ્વાસ નથી થઈ રહ્યો. હર્ષ, ખોટું છે. વેદિકા બહુ જે પણ કંઈ બોલ્યા એ બધું જ ખોટું છે. મારી કેસર આવું કશું કરે જ નહીં. મને પણ એવું જ લાગે છે ભીમાસી. પણ શું? અને નેહાવાળી વાત જ્યારથી કેસરને ખબર પડી છે ત્યારથી એને મારી સાથે વાત જ નથી કરી. જ્યારે અમારી વચ્ચે વાત જ નથી થઈ તો મને કેવી રીતે ખબર પડે કે કેસરના મનમાં શું ચાલી રહ્યું છે? એટલે મને લાગે છે કે હર્ષ, બેટા કેસરે તને મળવા માટે ના પાડી. એણે આવું ક્યારેય કહ્યું જ નથી. આવું વિક્રમસિંહે તમને કહ્યું છે. અને વિક્રમસિંહ કેવા માણસ છે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પણ ભીમાસી, વિક્રમજી આ બાબતે મારી સાથે ખોટું કેમ બોલે? એનો જવાબ તો તને એ જ આપી શકે એમ છે. પણ એક વાત હું એકદમ દ્રઢપણે કહી શકું છું કે કેસર તારી સાથે વાત કર્યા વગર આવું કોઈ પગલું ભરે જ નહીં. અને કમસે કમ એક વખત તો તારી સાથે એને નેહા વિશેની વાત કરી જ હોત. અને બેટા, જેટલી હું કેસરને ઓળખું છું ને એ વાતથી તો હું દ્રઢપણે કહી શકું છું કે મારી કેસર આવી નબળા મનની તો જરાય નથી. એ કોઈ પણ પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરે ને એમાંની છે. એને નેહા વિશે તારી સાથે વાત કરીને જવાબ માંગ્યો જ હોત અને પછી જ કોઈ નિર્ણય લીધો હોત. ભૂલ મારી જ છે ભીમાસી. કેસર જ્યારે મારી સાથે હતી ને ત્યારે જ મારે નેહાવાળી બધી જ વાતની કબૂલાત કરી લેવી જોઈતી હતી. પણ મેં તને રોક્યો કારણ કે એ વખતે સમય અને સંજોગો જ એવા હતા. પણ બેટા, તું એ વાત કઈ રીતે કહી શકે કે નેહાની વાતને લઈને કેસરે આ પગલું ભર્યું હશે? કદાચ આપણે જે વિચારીએ છીએ એવું ના પણ હોય. આઈ હોપ સો. તો પછી કેસર ક્યાં હશે? કેસર ક્યાં છે જાણીને તમારે શું કરવું છે? અરે પણ એની બધી વસ્તુઓ મળી છે ને તમારા માણસોએ જ એની બધી વસ્તુઓ નહેર પાસે મુકાવવા માટે કહ્યું હતું ને તમે. આનો મતલબ શું સમજવાનો? તમે કેસર સાથે શું કર્યું છે? તમને તો આંગળી આપી તો તમે તો પહોંચો જ પકડવા માંડ્યા. અચ્છા, એટલે તમારે જે જણાવવું હશે એ જ તમે અમને જણાવશો? ના, જેટલું તમારે જાણવું જોઈએ ને એટલું જ. એટલે હજી પણ તમને અમારી ઉપર વિશ્વાસ નથી એમ ને? તમને વિશ્વાસ થાય એવું અમે શું કરીએ? અમારી સામે આવી ઇમોશનલ વાતો કરવાથી કોઈ જ ફાયદો નહીં થાય. ખોટી મહેનત કરી રહ્યા છો તમે. અમે તમારા પત્ની છીએ એટલે તમને અમારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે ને, તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આ તો શું છે, માણસની પ્રકૃતિ જેવી હોય છે. તમે ગમે એટલો વિશ્વાસ મૂકો, જીવનમાં એકાદ પળ એવી આવી જ જાય કે જ્યારે માણસ વિશ્વાસઘાત કરવા તૈયાર જ થઈ જાય. અચ્છા, એટલે તમને એવું છે કે અમે તમારી સાથે વિશ્વાસઘાત કરીશું? કરીશું, કર્યો હતો. તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હર્ષવર્ધનને અમારી વાત કરી હતી. આ તો સારું છે કે એણે તમારી વાત ઉપર ભરોસો ના મૂક્યો. પણ તમે અમને માર્યું હતું એટલે અમને ગુસ્સો આવી ગયો હતો એટલે જ અમે બદલો લેવા માંગતા હતા.
તમારા ગુરુજી સત્ય જ કહે છે. કામ, ક્રોધ, માયા, લોભ, લાલચ જેવા દોષ જ્યારે મનુષ્ય ઉપર ત્યારે મનુષ્ય સાચું શું, ખોટું શું, પોતાનું કોણ, પારકું કોણ એ બધાનું ભાન ભૂલી જાય છે. તમારા ગુરુજીની બધી વાત સાચી, પણ પહેલા અમને એ જણાવો કે તમે કેસર સાથે શું કર્યું. વિશ્વાસ રાખો, ભવિષ્યમાં જે સમાચાર આવશે ને એ તમારા સારા માટે જ હશે. તારે ઘરે જવું હોય તો તું ઘરે જા. તમે જમી લો, પછી જાઉં છું. મારે જે જોઈશે એ હું જાતે લઈ લઈશ, તું જા. મને માસીએ કહ્યું છે કે જ્યાં સુધી તમે વ્યવસ્થિત ના જમી લો ત્યાં સુધી હું ઘરે ના જાઉં. હું સમજણી થઈ ને ત્યારથી નોટિસ કરું છું કે તમે માસીને વઢો, મારો કે કંઈ પણ કરો એ તમારી ઓલવેઝ ચિંતા કરે છે, અને તમને તેમની કોઈ પડી જ નથી. અચ્છા, એટલે અમે આટલા વર્ષોથી સંસાર ટકાવી રાખ્યો છે. જો ખોટું મોઢું ના ચલાવીશ. મને ખબર છે કેસરની વાતને લઈને તું મારા પર ગુસ્સે છે એટલે આ રીતે વર્તે છે, પણ એનો અર્થ એ નથી કે તું ગમે તે બોલે અને હું ગમે તે સાંભળી લઈશ. બેબી માસીનો ફોન છે, નિર્મળા માટે કંઈક કેવું હશે. હા બેબી માસી. મારી વાત કરાવો ને નિર્મળાબેન સાથે. નિર્મળા તો નથી. સારું, તો એ આવે ત્યારે વાત કરાવજો. એ ક્યારે આવશે એ પણ ખબર નથી. એટલે એમ કે ઘર છોડીને જતી રહી. કાકા, અડધી વાત કેમ કરો છો? આખી વાત કહો ને. હેલો બેબી માસી, ગોપી વાત કરું છું. ફોન સ્પીકર ઉપર જ છે. બોલો, શું થયું? ગોપી, વિક્રમસિંહજી શું કહી રહ્યા હતા? બેબી માસી, એમણે તો તમને અડધી જ વાત કહી. હું તમને વાત કહું છું. જતી વખતે માસી મને મળીને ગયા, પણ એ બહુ જ દુઃખી હતા. મેં એમણે પૂછ્યું કે કેસર જ્યારે પાછી આવી જશે ત્યારે તમે પણ આવી જ જશો ને, પણ એમને કંઈ જવાબ જ ના આપ્યો ને જતા રહ્યા. એણે ચિઠ્ઠીમાં લખ્યું છે ને કે કેસર મળી જશે એટલે હું પાછી આવી જઈશ. એ જ તમારા માટે લખ્યું હતું, કેમ કે માસીને તો ખબર જ છે કે જો એવું લખશે તો તમે એમને શોધવાનો પ્રયત્ન નહીં કરો, કેમ કે તમને તો એમની કાંઈ પડી જ નથી. બેબી માસી, તમારે એમનું કંઈ કામ હતું? હા, મારે એમની સાથે જ વાત કરવી હતી. તો તમે મને કહી શકો છો. માસીએ મારો નંબર લીધો છે, એ મને ફોન કરશે તો તમારો સંદેશો એમને આપી દઈશ. ગોપી, એક માઠા સમાચાર મળ્યા છે. શું? પોલીસનો ફોન હતો. નહેર પાસેથી મંગળસૂત્ર, ચપ્પલ અને પર્સ મળ્યું છે. હર્ષે બધી વસ્તુ ઓળખી લીધી છે અને એ વસ્તુ મારી કેસર, એ વસ્તુ મારી કેસર.